તો આપણે શીતળ ફોર્ટ કિલ્લે પહોંચી ગયા છે અને હવે અંદર એન્ટ્રી કરીએ છીએ પંડાલ પોલ. ચાલો તો જો આપણે તો કિલ્લો ચડીએ છીએ. હે રાઈડ છે બધા જો અહીંયા રામપોલ આવ્યું. રામ ચાલો તો આપણે આવી ગયા છીએ વિજય સ્તંભ મિત્રો. અને અમારે જો ડ્રાइविंग की सूरजपोल गेट इसलिए कहते हैं कि गढ़ में गढ़ चित्तौड़गढ़ बाकी सब गढ़ैया. તો જો આપણે હવે દર્શન કરવા જઈએ છીએ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણની મૂર્તિ જૂનું મંદિર 1100 વર્ષ. ચાલો તો જો આપણે જઈએ છીએ હવે બીજો પોઈન્ટ જોવા માટે. એક પોઈન્ટ જોઈ લીધો અને અમારો ગાઈડ છે આગળ અને અમે જો રાણી પદ્માવતીનું કાંક ગાર્ડન કીધું આપણને. દાસીના રાણી પદ્મા. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? આપણે સવારમાં મસ્ત મોર્નિંગ થઈ ગઈ ને સવારના વાગી ગયા છે 8 અને જો હવે આપણે ચિત્તોડગઢ જઈએ છીએ. ચિત્તોડગઢની હાઈવે ઉપર અમે હોટલ રાખી હતી અને જો નાઇટ સ્ટે અહીંયા કર્યો હતો અને હવે જઈએ છીએ રેડી થઈને બધા ચિત્તોડગઢ. પહેલાં સાવરિયા શેઠ મંદિરે દર્શન કરવા માટે, પછી જઈશું ચિત્તોડગઢ. જોઈ હવે ત્યાં જવાશે તો જઈશું, નકર તો સીધા ઉદયપુર એવી ગણતરી છે. તો જો અહીંયા બધું કામકાજ બધું ચાલે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. બોલો શું કરો? પાણીના શીશા ભરાઈ જો અહીંયા ખાલી થયા હોય ને બધા ભરી લેવાય ને પછી આખો દી ઉપાદી નહીં. થઈ ગયું રેડી તમારે બધાને? તો જો અમારે 2 ગાડીઓ હવે રેડી થાય છે અને હવે નીકળવાની તૈયારી કરી છે અહીંથી. તો સાવરિયા શેઠ મંદિરના દર્શન પણ તમને કરાવશું. જો ટ્રાફિક કેવું છે એના ઉપર આધાર રહેશે, પછી જોઈએ આપણે. વધારે ટ્રાફિક ન હોય તો દર્શન સરસ તમને પણ કરાવશું. અમારી સાથે ઠેઠ સુધી બન્યા રહેજો. જો આપણે નીકળી ગયા છીએ અને હાઈવે પકડી લીધો છે સાવરિયા શેઠ. તો સાવરિયા શેઠના દર્શન કરી લઈએ આજે. જો ગઢથી ટ્રાફિક નહીં હોય તો વહેલા દર્શન થઈ જશે. તો ચિત્તોડગઢનો ફરવાનો ટાઈમ મળી જશે આપણને. હા, કેમ કે કાલ જન્માષ્ટમી ગઈ છે એટલે કઈ નક્કી ન કહેવાય. ટ્રાફિક તો હશે થોડું ઘણું તો, કેમ કે ઘણા ખરા હોટલો બહાર રાખતા હતા, કહેતા હતા કે ત્યાં ટ્રાફિક છે એટલે ત્યાં મળે કે ન મળે. એટલે અમે પણ જો કેટલું આપણે 20 કિલોમીટર આ બહાર રાખી હતી ને હોટલ, હાઈવે ઉપર રાખી હતી અમે હોટલ. અને હોટલ પણ બહુ મસ્ત હતી, મહાલક્ષ્મી હો, મસ્ત હોટલ હતી. તો હવે ત્યાંથી રેડી થઈને નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ દર્શન કરવા માટે. જો બધા મેમ્બર ગોઠવાઈ ગયા છે ગાડી આંકવામાં. સાહેબ ઊભા છે. હા જો સાહેબ ઊભા છે. સાહેબ ઊભા છે પણ અહીંયા કોઈ દી હજી સુધી રોક્યા નથી કોઈ. હો, રાજસ્થાનમાં એ સારું છે. હા, ક્યાંય રોક્યા નથી આપણને. ગુજરાત કરતા સારું છે. ટુરિસ્ટને હેરાન નથી કરતા. ટુરિસ્ટને હું આ લોકોને નથી કોઈને એટલા બધા આપણે જોયા નથી. હા, અહીં બધે જો 3 સવારી છે રાજસ્થાનમાં. 2 વ્હીલ વાળા બધા 3 સવારીમાં જ હોય છે. પોલીસ વાળા હોય ઊભા નથી રાખતા. કોઈ નથી ઊભા રાખતા. એટલે ઈ તો કામગીરી સારું કહેવાય. સારું કહેવાય. હા, ઈ તો કહું છું. પોલીસ વાળાની કામગીરી સારી કહેવાય. હા, તો વાતાવરણ વેધર પણ બહુ મસ્ત એવું છે. બહુ સરસ મજાનો. અને વાતાવરણ મસ્ત છે. વરસાદ નથી નડતો અમને ક્યાંય હજી સુધી નડ્યો નથી. એક જ તે આપણે ખાલી સવારમાં ઓલા પણ પોઈ ગયા ત્યારે થોડો ઘણો ઈ રસ્તામાં હતો ઈ જ. બાકી ન્યાય પછી ક્યાંય નડ્યો નથી આપણને ફરવામાં. તો ચાલો હવે મંદિરે જઈને આપણે દર્શન કરી જોઈ કેવું ટ્રાફિક છે. આપણે ચિત્તોડગઢ સિટીમાં જો એન્ટર થઈ ગયા છીએ અને હવે ચિત્તોડગઢમાં પેલા એન્ટર થઈ ગયા ને એટલે હવે પેલા કિલ્લો જોઈ લઈએ એવો ગણતરી છે. પાછું રિટર્ન અહીંયા ગામમાં આવવું નહીં. ફોર્ટ જોઈ લઈ. હા, પછી જાય સાવરિયાના દર્શન કરવા. ટ્રાફિક છે. હા, અહીંયા તો હવે લગભગ ઓછો હોય છે, કોને ખબર. હવે જાય પછી ખબર પડે, ગયા વગર તો કઈ ખબર ન પડે. અને અહીંથી પછી હવે સાવરિયા શેઠ કેટલું છે? 30 કિલોમીટર 40 કિલોમીટર છે. એટલે પછી કલાકનો ટાઈમ આપણે ગણવાનો. તો હવે જઈએ છીએ સ્પોટ જોવા માટે ચિત્તોડગઢ ફોર્ટ કિલ્લો. તો ચાલો આગળ બતાવું તમને. ચાલો મિત્રો, જો આપણે શીતળ ફોર્ટ કિલ્લે પહોંચી ગયા છે અને હવે અંદર એન્ટ્રી કરીએ છીએ. पंडाल पोल क्या है देखते हैं अभी पांडल पोल में उगरा उगरा है या साफ सुथरा है चित्तौड़गढ़ तो हम पहली बार आए हैं इसलिए कुछ मालूम नहीं है
જોયું નથી हाँ देखा नहीं अभी पहली बार देखते हैं क्या है हुगरा हुगरा है कि साफ सुथरा है હુગરા હુગરા હોય તો ઘરે રહેવાય कोणी रेगाड़ा उतरता है હુગરા હુગરા હોય તો ઘરે રહેવાય એવું થોડું ઘણું તો હોય જ ના ના સારું છે કિલ્લો છે બહુ વર્ષો જૂનો અને 32 કિલોમીટરમાં ફેલાયેલો છે ઓહો 32 કિલોમીટર હા ઓલા ગ્રાઈડે આપણને કીધું ને હા 32 કિલોમીટરમાં કિલ્લો ફેલાયેલો છે ટ્રાફિક એ છે જો આગળ ટ્રાફિક છે ને અંદર રીતે એન્ટર થવામાં ટ્રાફિક અત્યારમાં તો હોય જ હજી વહેલા છે એટલે સારું છે હા મોડા હોય તો વધારે ટ્રાફિક હોય તો ટ્રાફિક હા આ ટુ વ્હીલ વાળા વૈસે પદ નડે હા ભાઈ હાકે વચ્ચો હોય સાઈડમાં આંકતા નથી એટલે બધા સાઈડમાં આંકાય છે ઓલા ફોર વ્હીલર વાળાને બિચારાને સમજવું હું એવું છે બધું અને ગેટ બોજા છે ઓલા ત્રીજો ગેટ આ ત્રીજો ગેટ આવ્યો ન્યાય નામ લખેલું પડોલા બોટ ને ત્યાં પાસ નામ લખેલું છે હવે કઈ વાર હોય છે આ ક્યુ છે જોરલા પોટ જોરલા પોલ આ ઓલી ગાડીની રાહ બહુ ગુરે ઉપર છે ને એ બહાર રહી ગઈશ તો ઉપર આપણે ચડાવી દેવાય ભલે ને ત્યાં આવતા જોરલા પોલ કેમ કે આમાં વચ્ચે આમાં ન ઊભી રખાય એક તો ચડતી હોય માંડ માંડ લીવા દઈ દઈ એ ઊભા રહેજો ઓલી સાઈડમાં હોન્ડા વાળો ઘડી ખમી જા ભાઈ એ આરવાર હોન્ડા વાળા ને પણ બહુ ઉતાવળ છે આવી ગયું લાગે જો એ બધા રાખે છે હજી જવાનું છે હજી ઉપર જવાનું છે હા આ તો ઘરે ફફાડા મરવી જાય ને એટલે રાખી હે ગ્રાઇડ છે બધાય જો અહીંયા રામપોલ આવ્યું રામપોલ હજી ગેટ જ આવે છે નકરા અહીંયા મને એમ છે नहीं चाहिए 30 किलोमीटर का पोर्ट है एक ही करते हैं सर उदयपुर ये भी लग्जरी पोर्ट है सुपर हिस्टोरिकल पोर्ट है सर आप देखना है सर देखने में खंडर है यहाँ पे कितना लगेगा आप एबिन घूमना चाहते हो पूरा पोर्ट में जाते हो सर नहीं मैन બંદર દેખા મંકી અહીંયા વાંદરા આવી ગયા જો यहाँ हमें महल है હા મહેલ એવું આપણે જો રાઈડ રાખી લીધા છે એટલે હવે એ આપણને બધું બતાવી દેશે કયા કયા પોઈન્ટ છે ને એ બધા બતાવી દે એટલે આપણે શું ગોતવાનું માથાકૂટ નહીં ચાલો તો આપણે આવી ગયા છીએ વિજય સ્તંભ મિત્રો અને અમારે જો ડ્રાઇવિંગ કરવાનું અને વ્લોગિંગ કરવાનું મેડમને કીધું લ્યો એને મને પકડી દીધો કરો ત્યારે તો વ્લોગિંગ કરી દઉં એને મને પકડાઈ દીધો હવે આ ઘેર ઘેર ડખો થઈ ગયો બહાર આવ્યા પછી બધા જ નહીં એવું થયું બધું પણ વાધી લેવાય એમાં હું ને ઘડી ચાલો તો જો હવે જઈએ છીએ અમારું આખું ગ્રુપ આવે છે જોવા બધા આવે સાઈડ સીન કરવા માટે હા गाइड પણ हमारी साथ है विजय स्तंभ की क्या हिस्ट्री है महाराणा बतावी देશે હમણાં ભાઈ निर्माण किया था चित्रांगदा मौर्य ने जिसने इस चित्तौड़ का नाम रखा था चित्रकूट चित्रकूट से धीरे धीरे इसका नाम पड़ा चित्तौड़गढ़ जमीन के लेवल से इस फोर्ट की ऊंचाई है 580 फीट और बॉम्बे के समुद्र के लेवल से 1850 फीट ऊंचा है यह किला। अच्छा 5वीं शताब्दी से लेकर 8वीं शताब्दी तक इस किले के ऊपर में मौर्य वंशी राजा हुए और 8वीं शताब्दी के अंदर में गुजरात के अंदर में गांव है ईडर इधर हाँ वहाँ के थे बप्पा रावल हाँ उन्होंने यहाँ के राजा मालमल मौर्य को हराकर इस किले को अपने अधिकार में किया था। अच्छा तो 8वीं शताब्दी से लेकर 16वीं शताब्दी तक इस किले के ऊपर में जितने राजा हुए वो सूर्यवंशी हुए जो सूर्य की पूजा करने के बाद अनाज पानी ग्रहण करते थे। आप जो अभी गाड़ी से जो 7 गेट किले के ऊपर चढ़ के आए थे ये वाला रास्ता महाराणा कुंभा ने बनाया था 550 साल पहले। अच्छा आज से 1500 साल पहले जो इस किले के अंदर आने जाने की एंट्री होती थी वो गेट आपको पीछे की सूरज पोल गेट इसलिए कहते हैं कि गढ़ में गढ़ चित्तौड़गढ़ बाकी सब गढ़ैया इससे बड़ा कोई किला नहीं है और रानी में रानी पद्मिनी और बाकी सब रणैया। रानी पद्मिनी के मुकाबले में कोई सुंदर रानी नहीं थी। अलाउद्दीन खिलजी के सामने में कवि ने कल्पना करी थी कि चित्तौड़ के रावल रतन सिंह की पत्नी इतनी खूबसूरत है कि पानी पीती है तो गले में दिखाई देता है। सामने जो टावर आप देख रहे हैं महाराणा कुंभा मालवा और गुजरात मालवा यानी मध्य प्रदेश मालवा के अंदर में महमूद खिलजी
और अहमदाबाद के अंदर में अहमद शाह दोनों राजाओं को हराने के बाद इसका निर्माण किया गया। इसका नाम रखा विजय स्तंभ। विजय स्तंभ 9 मंजिल में इसको बनाया गया है। 122 फीट इसकी हाइट है और 157 इसके अंदर में राउंड फिगर में चढ़ने के लिए स्टेप बने हुए हैं। अच्छा 1448 में ये बनना चालू हुआ और 1458 में ये बन के पूरा हुआ। उस जमाने में इसको बनने में 10 साल लगा था और 90 लाख रुपए का उस समय इसमें खर्चा आया था, क्योंकि उस समय सोने चांदी के सिक्के चलते थे। इसके अंदर और बाहर आप जितनी मूर्तियां देख रहे हैं, सारी मूर्तियां देवी देवताओं की देखने को मिलती है। सामने में ये जितना भी खुला जो गार्डन देख रहे हैं ना आप, ये गार्डन उस समय 80-70 फीट गहरा डीप था ये। अच्छा। तो इसको आर्कोलॉजी ने पैक करके इसको गार्डन बनाया। इसी जगह रानी पद्मिनी ने 16,000 लेडीज के साथ अपने आप को जिंदा आग में जलाया था। ये गार्डन दिख रहा है ना सर, ये वाला। वो सामने बोर्ड लगा हुआ है जौहर स्थल, है ना सर। वो गार्डन के बीच में आप एक छोटा सा हवन कुंड देख रहे हैं ना। हाँ जी देख रहे हैं। साल में एक बार मार्च महीना आता है, मार्च महीने में होली आती है। हाँ। होली के आसपास में फर्स्ट एकादशी आती है। हाँ उस समय यहाँ पर एक दिन का मेला लगता है जिसको बोलते हैं जौहर मेला। जौहर मेला। जिसमें राजस्थान के 1 लाख राजपूत किले के ऊपर आते हैं। अच्छा वो यहाँ पर जोहर की श्रद्धांजलि देकर होम शांति कर शाम तक वापस अपने घर पे चले जाते हैं। अच्छा सामने जो मंदिर आप देख रहे हैं, इसको बोला जाता है समाधीश्वर महादेव का मंदिर। एक ही पत्थर के ऊपर त्रिमूर्ति देखने को मिलती है, ब्रह्मा विष्णु महेश। 9 फीट की मूर्ति है इसके अंदर। पालन करता, सहार करता और षष्ठी का रचयिता। ये मंदिर 1100 साल पुराना है। सामने में जो गेट आप देख रहे हैं, इसको बोला जाता है सती गेट। जितनी रानियां जो जिंदा आग में जलने के लिए इतनी सारी रानियां उधर से आई थी। आपने अगर पद्मावत पिक्चर देखी होगी सभी ने, लेकिन वो पूरी पिक्चर गलत है। सामने जो आप गेट देख रहे हैं, इसको बोला जाता है गौमुखी कुंड। एक रूम के अंदर 2 गाय के मुंह पत्थर के बने हुए हैं, जिसके पास में शिवलिंग बना हुआ है। दोनों गाय के मुंह से 24 आवर्स शिवलिंग के पास पानी गिरता है। इसकी मेन खासियत यह है कि ये पानी 1200 साल से चालू है। अच्छा गर्मी में ठंडा और ठंड में गर्म पानी निकलता है। इसकी कहावत है कि झरना जरे गोमुख भरे, निर्भय नाथ की ठोड़, करोड़ों करोड़ों वर्ष तप करे, तप पावे गढ़ चित्तौड़। आपने राजस्थान में आपके जैसे श्रीनाथ जी का मंदिर फेमस है ना सर। हाँ जी। तो हमारे राजस्थान में 40 किलोमीटर दूर सांवरिया सेठ का मंदिर फेमस। हाँ जी। गए आप? नहीं अभी जाने का है। हमारे इधर राजस्थान में कहावत है कि सेठों में सेठ सांवरिया सेठ। हाँ। और बाकी सब डुप्लीकेट है। ये किला वीरों की भूमि है। पानी महंगा है और खून सस्ता है यहाँ पर। इस किले के ऊपर में आप जितने भी टूटे फूटे जो मंदिर देख रहे हैं, इस किले के अंदर उस समय 113 मंदिर थे। अच्छा 84 किले के अंदर में पानी के कुंड है। इस अच्छा। किले के अंदर में 55 राजा हुए, 55 30 युद्ध हुए यहाँ पर और 70,000 की सेना उस समय इस किले के अंदर रहती थी। चित्तौड़ सिटी के अंदर में कुछ भी नहीं था। इस सारी जो प्रजा थी, सैनिक थे, वो सभी इसी पहाड़ के ऊपर रहते थे उस समय, है ना। तो सबसे पहले आपको ચાલો તો જો આપણે ગૌમુખ કુંડમાં જઈએ છીએ, પગથિયા ઉતરીને નીચે। इधर आइए सर। તો જો આપણે હવે દર્શન કરવા જઈએ છીએ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણની મૂર્તિ જૂનું મંદિર, 1100 વર્ષ જૂનું મંદિર છે। તો ત્યાં આપણે દર્શન કરવા માટે જઈએ છીએ। ક્યાં છે? હા જો બંદર દીખ ગયા, બંદર પાછા ગુજરાત જેવા હે આ ગુજરાત જેવા છે નજીક આવી ગયું ને ગુજરાત એટલે એટલે જોવું પડે, એ ધ્યાન રાખવું પડે। એ તો આજકીલે ફોન એ હાથમાંથી, એનું કઈ નક્કી ન હોય। ચાલો તો તમને દર્શન કરાવીએ। 1100 વર્ષ જૂનું મંદિર છે, જાય ભોળાનાથ હે મહાદેવ। नौ फुट ऊंची मूर्ति है। ब्रह्मा विष्णु महेश 9 फुट ऊंची मूर्ति है। चलो मित्रों तो जो चित्तौड़ गाम આપણે જોઈ રહ્યા છીએ, એના કિલ્લાની રાંગ છે। ચાલો તો જો આપણે જઈએ છીએ હવે બીજો પોઈન્ટ જોવા માટે। એક પોઈન્ટ જોઈ લીધો અને અમારો ગાઈડ છે આગળ આગળ, અને અમે જો પાછળ પાછળ જઈએ છીએ। હવે જ્યાં લઈ જાય બીજો પોઈન્ટનું નામ તો હજી ખબર નથી। તળાવ બહુ છે જો ઉપર। હા જો બધે ઉપર તળાવ પાણી ભર્યા છે,
એટલે હવે જાય છે આગળ. હવે કયો પોઈન્ટ છે એ નામ આપે પછી ખબર પડે આગળ જાય પછી. અને ટ્રાફિક એમ છે રણુજા વાળા બાઇક વાળા છે ને ઈ બહુ ટ્રાફિક નડી ગયું છે વધારે જો. નાવા ધોવા તળાવ ઉભા રહી ગયા. હા ઈ બધા નાવા ધોવા તળાવે ઊભા રહી જઈશ બધા, જેટલા આવે ને એટલા બધા. એટલે આગળ હવે ટ્રાફિક થઈ જાય છે વધારે, ટુ વ્હીલ નો એમ થાય છે. ટુ વ્હીલર ટ્રાફિક વધારે કેમ કે વચ્ચે વચ્ચે અકલતા જાય જો બધા, જો હમણાં વચ્ચે નાખશે એટલે ફોર વ્હીલ વાળાને વાંધા પડે આંકવાની. બાઇક વાળા વધારે છે. હા હવે અહીંયા કાંક મંદિર લાગે છે ત્યાં. ભંડારો હતો ને ડોરા બધા માટે જમવાનું. એ આ બધા લોકો આવતા હોય ને રામદેવડા વાળા, એ બધા હાટું વિશે. ચાલો હવે આગળ નીકળી. રાણી પદ્માવતીનું કાંક ગાર્ડન કીધું આપણને. દાસીના રાણી પદ્માવતીનું ગાર્ડન છે. ગાર્ડન છે ગાર્ડન. હા તો એ જોવા માટે જો આપણે અહીંયા આવી ગયા છીએ હવે. ગાર્ડન સારું છે હો, મસ્તીનું છે, જોરદાર છે. હમણાં પાડવા ફોટા કોને પાડવા? 1300ની સદીનું છે આ બધું. હે પાડવા હોય પાડવા મળો. ત્યાં રૂમ છે જો, ઓલો નો બતાવ્યો કાચના. હા કાચની શીશે કે બારી હોય. નહીં અબ તો ખંડેર હબ તો ખંડેરે ઈ કે કાચ ફૂટી ગયા અને ઓલી ચાંદીની ડીશ હતી ઈ ઉદયપુરમાં વહી ગઈ, સિટી પેલેસમાં વહી ગઈ એમ. રાજા લઈ ગયા હોય ને મહારાજા. પદ્માવતીનો મહેલ છે. હા એના વંશજ લઈ ગયા. તો જો આ ગાર્ડન છે બહુ મસ્ત જોરદાર, લીલું છમ. આ ઈ બાજુ કા જાવું? ત્યાંથી મેલ જોવા જાવું. ઓલું પાણીની અંદર છે ઈ રાણીનો, રાણી પદ્માવતીનો. એ મેલ જોવા જાવ તારે? કોટી ખંભે નથી રહેતી, કોટી ખંભે નથી રહેતી, પડી જાય છે. એને ગરમીનું એવું લાગે ને તો કાઢ ન ખાઈ ઉપરનું તોય હાલે વન પીસ જેમ. ચાલો તો જો આપણે તળાવ જોવા માટે મિત્રો ઉપર આવી ગયા છે ને. આમ જો આ મેલ છે જો, આમાં રાણી. આમે ખંડેર મહેલ છે, આ રાણી પદ્માવતીનો મહેલ છે. ઝીલમાં વચ્ચે રહ્યું હોય, તળાવમાં વચ્ચે રહ્યું હોય. હે કમળ કમળ છે. હા ખીલ્યા નથી, ખીલ્યા નથી. આ જીનું ને જવું બસ. કેમ છે? મજા આવે છે? હા મજા આવે જ ને. આપણને મજા આવે રખડવાની. હે કુમાર? તો સારું છે. અહીંયા પવન મસ્ત આવ્યો જો. જીણું પવન એ જીણું 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 આમ રે છે. મજા આવે તને? તને મજા આવે? હવા હરી આવે છે અહીંયા. પાણી છે કિલ્લાની ઉપર તે આમ જો જંગલ જેવું બધું છે હો બાકી. અને તળાવે એટલા આવે છે ને કે અહીંયા આપણને એમ થાય કે અહીંયા કા તળાવ, પણ પાણી એટલા ભર્યા છે બધી બાજુ. અને બહુ મસ્ત મજા આવે એવું વાતાવરણ, એવું મસ્ત છે. બહુ જૂનો છે કિલ્લો. જૂનો કિલ્લો છે. હા અને જયપુર અલા રાજસ્થાનમાં સસ્તામાં સસ્તો આ કિલ્લો છે ટિકિટમાં, એમ કીધું ને. 40 રૂપિયામાં 13 કિલોમીટરના કિલ્લામાં બધાય દર્શન. 11 આવે, 11 ટોટલ. 13 કિલોમીટર ફરવાનું છે કિલ્લો. હા 13 કિલોમીટર લાંબો કિલ્લો છે અને તમારી ગાડી ઠેઠ સુધી બધે વહી જાય છે. એટલે એકવાર આવો એટલે ચિત્તોડગઢનો કિલ્લો તો જોવા જેવો છે. હા અને જે લોકો નો ફરી શકતા હોય ને ઈ તે આ કિલ્લો ફરી શકે એમ ગાઈડે એમને કીધું કે સસ્તામાં સસ્તો આ કિલ્લો છે. 40 રૂપિયા ટિકિટમાં બધે ફરી લ્યો તમે. ગરીબ માણસો હોય તો એની ટિકિટ નથી લેતા. હા એને 2 જણા હોય કે એવું હોય તો એને ટિકિટ નથી લેતા, એમને ફરવા દેશે. તો સારામાં સારું કહેવાય. એ આવે છે આવે છે. સૈનિકો કે રૂમ? સૈનિકનો રૂમ. હા અહીંયા રહેતા સૈનિકો. પગથિયા કેવા કા પથ્થરના છો? જૂનું વાણી બધું. બધું જૂનવાણી. 1300ની સદીનું છે. 13મી સદીનું. 13મી સદીનું એટલે તો હોય જ ને જૂનવાણી બધું. રાજા મહારાજાના બધું આવું જ હોય બધું. જો કેવું મસ્ત. પવન મસ્ત આવ્યો. હું તળાવ બહુ છે અહીંયા. ઈ એક જો આવ્યું. यहाँ झील बहुत है सर. ये 84 है, 84 झील है. ऐसी 84 कुंड है। ઓહો तो आपको बताया था ना, इसीलिए मैंने कि 113 मंदिर है, 84 किले पे पानी के कुंड है, इसे 84 कुंड बोलते हैं। 84 તળાવ છે મિત્રો. અહીંયા જોવો તો ખરા તમે इधर ચિત્તોડગઢ आ જિલ્લામાં. આજે વિદ્યા સર देखिए सर, ये जो मैंने आपको बताया था कि जयमल फत्ता कालाजी राठौड़ जिनकी गर्दन कट गई थी, બોલીને જોજો. ये क्या है कि उस समय ये पानी नहीं था सर, इसके बीच में एक बहुत बड़ा पत्थर का चबूतरा है, जहाँ पर एक सैनिक को 10 से लड़वाते थे। वो 10 में जो एक बचता था उसको 20 के बीच में खड़ा करते थे।
और बीच में जो तलवार चलाने में माहिर होता था उसको उस समय सेना में भर्ती करते थे। यहाँ राजा बैठा करते थे, 2 सैनिक खड़े रहते थे, और ये जो 2 गोल गुम्बद देख रहे हैं ना आप, इसमें रानी वो रानी की खास दासियां बैठा करती थी, हमारा क्योंकि रानी उस ने- समय रानी ने- राजपूत रानी की देश में दासी। पर्दा चलता था, जो अभी भी चलता है राजस्थान के अंदर। आइए। તલ કો તો લાદવાનો છે बोला जाता था रानी लक्ष्मी चौक पद्मिनी का पैलेस। हस्बैंड का महल। हाँ, और वो जो आपको मैंने पानी के बीच में रानी पद्मिनी का महल बताया था, वो 4 महीने जो गर्मी के होते हैं उसके लिए स्पेशल बनाया गया था, क्योंकि उस समय पंखा कूलर ऐसे नहीं चलते थे, तो पानी की ठंडक जो होती थी वो उस महल के अंदर जाती थी। जो खास उनके रूम थे। आइए, ये दोनों साइडों में उधर का रास्ता अलग था, ये रास्ता अलग था। वो जो मैंने आपको गोमुकुंड में તો આપણે જો કિલ્લો જવાઈ ગયો છે ચિત્તોડગઢનો, તો હવે આપણે નીચે ઉતરી છીએ કિલ્લાની નીચે, અને હવે જવાનું છે સાવરિયા શેઠના દર્શન કરવા માટે. તો હવે નીકળીએ છીએ. તો હવે ટ્રાફિક રસ્તામાં કેવું નડે જોઈએ હવે, કેમ કે અહીંયા આ બાજુ તો નથી કિલ્લામાં ઉપર ટ્રાફિક, પણ શરૂઆતમાં વધારે હતું થોડુંક અમે ચડ્યા ત્યારે. તો હવે કદાચ થોડુંક ઓછું થયું હોય કે વધ્યું હોય એ કંઈ નક્કી નથી. કદાચ આવક ઓછી થઈ હોય તો નક્કી ન હોય. હવે જાય પછી ખબર પડે ને આગળ. તો જો બધા રેડી થઈ ગયા છે, ગોઠવાઈ ગયા છે, અને બહાર તડકો એટલો લાગે છે, એમ થાય કે ફટાફટ એસીમાં બેસી જાય એવું થાય છે. તો ચાલો નીકળીએ સાવરિયા શેઠના દર્શન કરવા માટે. તો કિલ્લાની જો દિવાલ, કિલ્લાની હિલ આપણે ઉતરીએ છીએ હવે. હવે ઉતરી છીએ, અને ગેટ જો એક પછી એક ગેટ ચાલુ થઈ ગયા છે હવે. 7 ગેટ પાર કરીને ઉપર જવાનું છે. હવે એમ નહીં ચડવામાં ઉપર જવાનું, હવે આપણે નીચે જઈએ છીએ. 7 ગેટ પાર કરવા પડે. હા, અને આ રામદેવડા વાળા લોકોનું ટ્રાફિક અમને બહુ નડી ગયું છે બધે. બધી એટલું છે. જ્યાં હોય ત્યાં બધે ટુ વ્હીલર લઈ લઈને જો, સાઈડમાં 3 સવારી હોય ને 2 સવારી હોય ને તો બધું બાંધીને નીકળ્યા છે. હા. જય બાબારી. હા. તો ચાલો હવે કિલ્લો નીચે ચિત્રગઢનો ઉતરી કિલ્લો જાય. હાલીને એટલે પબ્લિક ચડવા વાળું છે હો, જો ચડતા હોય ને આપણે હાલીને જવા ઘણા. વાળા. એ આઈના ને એના હોય ને કદાચ ઈ હા, લોકો local ચડતા હોય ને હોય. એના. એટલે ચડતા હોય. આપણી જેવા ન ચડે. આપણે ટાંકી આપણે વાયસર ફાટી જાય. આપણે ખાલી ફરી એટલામાં તોય વાયસર ફાટી જાય. એમાં ચડવાની ક્યાં વાત વાયસર કરવાની. ફાટી જાય. જો કિલ્લાની રાંગ જો 13 કિલોમીટર મિત્રો કિલ્લો છે, પણ બહુ જબરદસ્ત છે. ખરેખર ચિત્તોડગઢ આવો કિલ્લો જોયા જેવો છે, એમાં ના નથી કાંઈ હો ભાઈ. કિલ્લો જોયા જેવો છે. આપણે જે તલવાર લેવી છે ઉદયપુર જઈને, ઉદયપુર મળશે, હા તલવાર એક લેવી છે, લઈ લે. પિત્તળની ઓરિજિનલ લેવી છે, પ્લાસ્ટિકની નથી લેવી. જો કિલ્લાની ઉપરમાં જવા માટેનું હજી ટ્રાફિક જોવો તમે, કેટલું છે હજી ઉપર ચડવા વાળું. અને જે ચડશે ને ઈ નીકળવામાં વાંધો પડે એમ છે અત્યારે. તો ફૂલ આપણે ટ્રાફિક વેલા છે. હા, એટલે સારું થયું. બાકી નીકળવામાં હલવાનું, જવામાં હલવાનું. જો આ ક્યાંની ક્યાં લાંબી લાઈન છે હજી ફોર વ્હીલની. એટલું ટ્રાફિક છે કિલ્લે આજ જવામાં. આજ રવિવાર છે ને, ઓલા આપણને નહોતા કહેતા રવિવાર છે ને, લાઈન લોકલ પબ્લિક એટલું જાતું હોય ફરવા, એટલે જો લાંબી લાઈન. હવે જઈએ છીએ સાવરિયા શેઠ, પણ આજના બ્લોગમાં તમને જોવા નહીં મળે, બ્લોક કેમ લાંબો કે થઈ બ્લોગ જાય. લાંબો થઈ જાય છે. હા, એટલે છે ને હવે એ જોવા માટે તમારે આપણે બીજો કાલનો part બ્લોગ, બનાવવો બીજો પડશે. પાર્ટ બનાવવો પડશે, અને એમાં તમારે જોવો પડશે. તો ચાલો આ સાથે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને કમેન્ટ કરજો મિત્રો તમને કેવી અમારી રોડ ટ્રીપ લાગી. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે, નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.